હવે તમને ફોન અત્યારે એટલે કર્યો છે હમ. કે આગળ મુકેશભાઈ બગડા આવ્યા હતા હા અહીંયા રમેશભાઈ સરપંચના ઘેરે. હા અમારા બધા સમાજને ત્યાં ભેગો કર્યો. હા એટલે મુકેશભાઈ બગડા ને બીજા બે ત્રણ હારે આવ્યા હતા. એટલે એ લોકો એમને પૂછ્યું ભાઈ તમારે શું ડિસિઝન છે કરવાનું છે એમ. હા એટલે અમે એવું કીધું કે ભાઈ કાલે 12 વાગે વસંતભાઈ આવશે અને જે વસંતભાઈ નિર્ણય કરે એમાં અમે એગ્રી થઈ. અત્યારે અમારે કોઈ જાતનો તમને જવાબ નથી આપવો. ખૂબ એટલે સારું કામ છે. મુકેશભાઈ જે બધા આવ્યા એ લોકો અત્યારે નીકળી ગયા અને હા. વૈયા ગયા. પછી અમે તમને મેં કીધું હવે વસંતભાઈ નું કેમ કે નંબર મારી પાસે છે એટલે મેં કીધું લાવો હું જ ફોન કરીને કહી દઉં વસંતભાઈ. બહુ સારું કામ કર્યું ભાઈ, મને ગમ્યું. બરોબર. અને બીજું હવે એમાં એવું છે કે વસંતભાઈ બીજા જે સાંજે રાત્રે હું 3 વાગ્યા સુધી જાગ્યો હતો. હા એટલે એમાં 3 છે સરપંચ ની હારે જે કાલે જે આવ્યા હતા ને મોબાઈલ માં બધું ડિલેટ મારી દીધું છે. હા. એ લોકો ફોન આંચકી લીધો, ફોન આંચકીને બધી વસ્તુ ડિલેટ મારી છે. એની હારે બીજા લોકો થોડાક ભેગા હતા હારે. એટલે હા. એ લોકો હોટેલ અત્યારે આવ્યા હતા ને જોવા માટે. હા એટલે અમે એને પછી થોડુંક બોલ્યા અને કીધું કે ભાઈ તમારા અહીંયા શું કઈ કામ છે, અમારી સમાજનું કામ છે, એમાં તમે શું લેવા અહીંયા આવ્યો છો. એટલે હા. એ લોકો જતા રહ્યા છે અત્યારે. હમ. એટલે એ લોકો થોડાક કાલે રસ ધરાવતા હતા. બરાબર. એટલે મેં કીધું વસંતભાઈ નારે થોડીક વાત કરી લઉં. ના ના ભાઈ, અને કાલે 12 વાગે મળીએ. કાંઈ વાંધો નહીં, તમ તારે બરોબર 12 વાગે મળીએ. અને અમે તમ તારે બધા તમારી હારે છવી. જી ક્યાંય પણ અટવાનું નહીં. અમે તમે જે કરશો ને એમને કબૂલ છે. જી ભાઈ, કાંઈ વાંધો નહીં, હાલો. ભલે જય ભીમ. તો સાંભળ્યું ને, ત્યાંના યુવાનોએ એવું કહી દીધું કે વસંતભાઈ આવશે પછી બધું થશે. હવે આ કામ નાનો એવો પેલા વિડીયો જોઈ લ્યો. બોલો. ઓય ખમો ને કરે ભેગો થઈને તમે જે કયો એમાં અમે એગ્રી છીએ. અમે તમારી હારે છીએ. તમે અમારા સમાજના છો, બરોબર? આવી રીતે અધિકારી છો. અમને તમારી હારે છીએ. હા ભાઈ, આ લોકો મુકામ બોલાવે. આપણે ખોટો વિખવાદમાં ન અને ઓલું કરવું. એ વાત સાચી છે. એટલું કહી દે વસંતભાઈ ના આવે તો એ વાત આપી દે સમાધાન કરી નાખ. કાલે 12 વાગે વસંતભાઈ આવવાના તે હાજરી દેજો. કાલે જે હશે એ ચર્ચા કરી નાખજો. હવે આમાં આ ભાઈ એવું કહે છે કે તમે સમાજ ભેગા થઈને જે નક્કી કરો એ અમને મંજૂર છે. તો સમાજે ભેગા થઈને નક્કી કર્યું કે વસંત ચાવડા બપોરે 12 વાગે આવે છે અને ત્યારે જે કઈ નિર્ણય લેવામાં આવશે એ આપણે લઈ લેવું અને ઈ પાકું. ત્યારે તમે કાલ બપોરે બધાએ આવજો. પણ એકે દેખાણો નહીં. ન કોંગ્રેસીઓ આવ્યો, ન ભાજપીઓ આવ્યો, ન આપણો સાપ આવ્યો. હવે આ ભાઈ 5 સાડા 5 મિનિટનો વિડીયો તમે જોવો ને, એમાં ગામના લોકોએ આની અરે વાત કરી હતી, સાંભળી લ્યો. કેમ કે વિડીયો થોડોક મોડો ચાલુ થયો હતો. એટલે એમાં જે મેં કાલે કીધું હતું ને કે વસંત 4-5 દી છે પછી અમે જ છીએ, એ એમાં ન આવ્યું. પણ હકીકત તો એ ફાઇનલ છે કે આ લોકોએ ત્યાં જઈ અને ઘણી બધી ટ્રાય કરી કે સવારમાં વસંત ન આવે ને પેલા આ બધું સમાધાન થઈ જાય અને આ બધું હકેલાઈ જાય. કેમ કે આપણા આકાનો ઉપરથી ઓર્ડર હોય ને કે જાઓ સમાજનું છે અને તમને સમાજના ખૂંટા બનાવ્યા છે તો ત્યાં જઈને શેડા આપો. પણ આ ટીસી થોડુંક ભારે હતું એટલે શેડા દેવાના નહીં. બરાબર. અને બિચારાઓને નાના એવા મોઢા કરીને પાછું આવવું પડ્યું. મારા 2 મિત્રોને મળ્યા હતા, એને કીધું કે એમને ગયા હતા અને એ લોકો એમને એવું કહી દીધું ખબર વસત આવે ને પછી બધું થાય. તો એને શરમાવને શરમ નથી આવતી કે હવે અમે આ પક્ષની અંદર રહી અને સમાજની દલાલીઓ બંધ કરીને પક્ષને એમ કહી દે કે ભાઈ પેલા મારો સમાજ પછી તમે. હજી આ નહીં સુધરે એટલે જ આ વિડીયો મૂકું છું. આ લોકોને જોઈ લેજો. અને હવે ક્યાંય તકલીફ પડે કે કઈ થાય ને તો આ ઘરે આવે ને સા ન પાતા અને એકાદો ભાઠો રાખજો ઘરે કે હાલતી ના થાવ તમે તો માણી છે સમાજની. બરાબર. શાંતિથી 5.5 મિનિટનો વિડીયો જો, અડધું પડધું મને નથી સમજાણું કેમ કે ત્યાં દેખાડો જેટલો હતો લોકો એટલા હતા પણ યુવાનોએ રંગ રાખ્યો.
તમે કયો એમ બીજું તમે કયો શું કરવું છે? તમને હું આગળ ગાયું દઉં 1 લાખ પછી હું કહું ઘડીક પછી માફી માંગી લઉં. ઈ કામનું આપણે શું ભાઈ કામનું. કામનું નહીં હાલ છે ને એ બક્ષે ને એમ તમે ઘરે ખબર આપણે વાત થાય બધી જે ગાયું એ આ તમ તારા નહીં છે હાલ છે એમ નહીં બક્ષે નહીં અને તો ઉભા રહ્યો હવે ઉભા જો ઉભા રહો. આ છે ને હું વાત કરું છું અત્યારે જે કાંઈ બનાવ બન્યો ને બરોબર હવે વિડીયો વાયરલ થઈ ગયો કાલે વસંતભાઈ 12 વાગે અહીં આવવાના છે એટલે જે કાંઈ ડિસિઝન છે ને કાલ બપોર 12 વાગે વસંતભાઈ આવી લેવાના છે ત્યારે જે કાંઈ લેવાનું ત્યારે આ બધાયનું અમે એને ઓળખી છે વસંતભાઈને ઓળખી વસંતભાઈને ઓળખે છે એમ કે રેડે બધાયનો નિયમ એ છે કાલ 12 વાગે જવાબ મળશે જે કાંઈ જવાબ એમ કીધું ને આપણને તો ભાઈએ કીધું કેતનભાઈ અહીંયા આવે અને માફી માગી લે. સરસ આપણે ભૂલી ગયા માફી માગી લીધી કેમ કે આપણે હલકું વરણ આજે કેતનભાઈ માફી માગે કાલે બીજો ગાલ દઈ જાય તો તમારે જો કોઈ બોડી લાવે માફી માંગી કાલે કોઈ બીજી વ્યક્તિ સાંભળો બીજી વ્યક્તિ ઈ આ રીતે વર્તન કરી જાય તો એને પગે લગાવવાનું પગે લગાવવાનું તો આપણે તંત્ર કાયદાકીય પ્રોસેસ બરાબર આમાં તમ તારો ફાંસી જેને સડાવો એને મને સડાવી દે. એક મિનિટ વાત કાંઈ કાર્ય કરવું એમાં તમારે હારે છે. સાંભળો સાંભળો હવે આ કામનો ઇશ્યુ છે કામમાં વધે ને કોઈ પણ જાતને નથી વધારવું નથી બસ મારી વાત સાંભળો વધારવું નથી. પછી કેતનભાઈ નો વિડીયો મારા પાસે આવ્યો પણ ઈ નહીં આ નહીં મારા ભાઈને જે પ્લોટિંગ ખાલ્યો તે એક દિવાલમાં ચાર ચોકઠાનું એક જ બજારમાં પડતા હતા. એટલે કાયદાસરનું બે જોડકે વચ્ચે બજાર બે જોડકે બજાર એ હતું. તો એને વાતાવરણ એવું કર્યું ગંભીર વાતાવરણ એવું કરી અને એને મારા ભાઈને જેમ ફાવે એમ વર્તન કર્યું. ત્યારે મારા વાસના હતા એની બુદ્ધિ થોડી ઓછી હતી એટલે ન બોલી ગયા. આ સરપંચ હોતે હતો પણ ન બોલ્યા. મારી માને માં સામે ગાળી દીધી બરાબર. પછી મેં એને બોલાવ્યો ભાઈ તું ક્યાં તો હું અમરેલી. મને કે આગળ દાદા આવ્યો પછી મેં ઘડી એને મારી દીધી મારી ભાષામાં વાતું કર્યું. આ મારો ભત્રીજો એને મેં સાંભળ્યું. પછી મેં કીધું કે તું કાંઈ બોલ્યો તો ના આ તું સાંભળે એને કાને સાંભળ્યો પગે લાગ્યો મારી ભૂલ થઈ તો તેથી ભૂલ થઈ તો આજે ભૂલ થઈ. ભૂલ જ ન હવે પછી બેટી કે ભૂલ થાય તો અમારી કોઈ બેન દીકરીનું બાવડું પકડ ગાય ગેરવર્તન કરશે તો જવાબદાર તમે શું? ધંધા માથા લઈ લેવા કામ આપડા રગા દાદા રમે દાદા રૂબરૂમાં પૂછી લ્યો હમણાં થોડા દી પહેલા જ હજી અમારે બનાવ બન્યો તો આખા ડેડવાડા ગાળું દીધી હું તારી હારે હતો ને મારવા લીધા તારી હારે હતો ને મારવા લીધો બધાય મુસ્લિમ કમિટી પંચાયતમાં આવે કે કેમાં આવ્યા? કે દલિતોમાં આવે આપણો જે છે સમાજ એની સામે એ દસ્તાવેજ ઈ લેતો આવે ને બાપનું હોય. સરકારી કાનૂની સમાજની જે વાપરી હોય ને દલિત સમાજ માટે જ ફાળવેલી છે. હવે ઈ વસ્તુ થાય ને તો હવે ઉભા રહેજો ઈ હોલ બાબતની મીટિંગ કરી મુકેશભાઈ તો ઈ એમ કહે છે કે મારા બે મિનિટ ઉભા રહેજો. મુકેશભાઈ હોલ બાબતથી અમે રમેશ દાદાના ઘરે અહીંયા મીટિંગ કરી ત્યાં લોકો મજૂર રેવા આવ્યા હતા કોણ ગેટ બનાવવા વાળા સાંભળજો સમજી ગયો મને રમેશભાઈ બધી હા તો ઈ ચર્ચા થઈ તો ઈ બાબતથી તેદી દારૂ પીને અહીંયા ખેલ નાખ્યો મારા ઘરે અને આખા ડેટ વાળા ગાળી દીધી હતી. એમાં 4-5 જણા હતા ત્યારે મેં રેકોર્ડિંગ ત્યારે એને રેકોર્ડિંગ કરવા દીધું. આ ભાઈની શરમે મારો ભાઈ છે ને એનું હલકું પડે આ બધા નકર અત્યારનો નવયુવાન છે ને બધા સખીમાંથી શીખીને આવે છે ને બધાને બધું ખબર પડે. અને અત્યારે માનો એને ત્યારે શાંતિ રાખો પાંચ જણા પડે હાથ કરતા ઘરે બંધ થઈ જાય મારો ભાઈ. સમાજની રીતે આપણો તો ખબર પડી તમે કાંઈ સાંભળો તો ખબર હા, જો ખબર પડશે કાલે તમે આવી રીતે દેખાડો કરો કાંઈ ખબર નહીં પડે. ધીરજ રાખો પડે. એ વસ્તુ માટે છે, એ સમાજને એક મિનિટ, તમે સમાજ
સમાજ બધો ભેગો થાય તમે જે કયો એમાં અમે એગ્રી છીએ અમે તમારે હારે છીએ તમે અમારા સમાજના છો, બરોબર આવી અમે રીતે તમારે હારે અધિકારી છો. છીએ અમે છો અમને અમે તમારે હારે છીએ આ લોકો હું કામ કરે? આપણે ખોટો વિખવાદમાં અમે તો માંગતા નથી અને ઓલું કરવું એ વાત સાચી છે એમાં એટલું કહી દો ને ભાઈ કે વસંતભાઈ ના લાવો ને આગળ તો એ વાત આપી. સમાધાન કરી નાખો. કાલે 12 વાગે વસંતભાઈ આવવાના તે હાજરી દેજો. કાલે જે હશે એ ચર્ચા કરી નાખીએ. શાંતિ રાખો. કોઈ પણ